हाय फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। तो आज આપણે નાસ્તો બનાવીશું ઇડલી અપ। તો ચાલો બનાવીએ। તો ગાઈસ મેં આ એક વાડકી રવો લીધો છે, તો એને આપણે મિક્સરના કપમાં લઈ લઈશું। હવે આ જ વાડકીથી આપણે પૌવા લઈશું, તો આપણે પૌવા ઉમેરી લઈશું। તો આપણે આ બે ક્રશ કરી લઈશું। તો ગાઈસ હવે આપણું આ પીસાઈ ગયું છે, તો હવે આપણે આ બાઉલમાં કરી લઈશું એક વાડકામાં। હવે આપણે બીજું એક એમાં એ નાખવાનું છે, બીજું થોડુંક પીસી લઈશું, જેમાં એક ગાજર લીધું છે મેં, એક બીટ છે એ લીધું છે, આ 3 મરચા છે અને એક આદુનો ટુકડો છે। તો એ બધું મિક્સ કરીને આપણે થોડુંક પાણી નાખીને પીસી લઈશું। તો થોડુંક પાણી નાખીશું આપણે અને આપણે પીસી કાઢીશું। ચાલો પીસી લાવીએ। તો ગાઈસ હવે આપણું આ પીસાઈ ગયું છે, પેસ્ટ થઈ ગઈ છે, તો આપણે એને બી આમાં ઉમેરી લઈશું। તો ગાઈસ આપણે દહીં ઉમેરીશું આમાં। તો 2 મોટી ચમચી ઉમેર્યું છે મેં। તો આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આપણે મિક્સ કરી લઈશું। તો ગાઈસ છોકરાઓ માટે બનાવો તો તમે આવી રીતે વચ્ચે ચીઝ ભરીને બનાવી શકો છો, જેથી છોકરાઓ ખાઈ લેશે। તો એને બંધ કરીને ગોળ કરી દેવાનું। ચાલ કુકર આમ બાજુ મૂકી દે અને હું પેલું વઘારી દઉં, તો વઘાર પછી પપ્પાને આવી દઉં ખાઈ લે। તો ગાઈસ મેં ઇડલીનું કુકર લઈ લીધું છે, તો એની મેં પાણી નાખીને આપણે આ ટ્રે મૂકી દઈશું, જે ઢોકળા માટે આવે છે તે આવી કાનાવાળી, તે આપણે મૂકી લઈશું। અને આપણે એના પર તેલ થોડું લગાવી લઈશું। તો એના પર તેલ લગાવી દઈશું આપણે। તો મેં ગેસ ચાલુ કરી દીધો છે। તો હવે આપણે એની મેં આપણે બતાવું, આવી રીતે ગોલ ગોલ બોલ વાળીને મૂકી લઈશું। તો ગોલ ગોલ બોલ વાળીને આપણે મૂકી લઈશું એમાં। તો તમે જોઈ શકો છો કે આપણે બધા બોલ્સ વાળી લીધા છે। તો હવે આપણે એને ઢાંકીને ચડે ત્યાં સુધી થવા દઈશું।
તો ગેસ સ્લો જ રાખવાનો છે, બહુ ફૂલ નહીં કરવાનો, સ્લો. તો ગાઈઝ હવે આપણે આ ચટણી બનાવી લઈશું. તો દારિયા લીધા છે અમે 2 ચમચી, અને કોપરાનું છીણ લઈશું આપણે. મેં કોપરાનું છીણ વાપરું છું, મારી કને હમણાં લીલું નારિયેળ નથી એટલે કોપરાનું છીણ મેં નાખું છું. તમારી જોડે લીલું નારિયેળ હોય તો તમે લીલું નારિયેળ નાખી શકો છો. મારી જોડે છે નહીં હમણાં, એટલે હું કોપરાનું છીણ છે ઘરમાં તો હું કોપરાના છીણથી બનાવું છું. તો મરચાં લઈ લઈશું આપણે. મેં 4 મરચાં લીધા છે. ને ધાણા લઈશું. તો ધાણા ડાળખા સંગાતે જ કાપી કાઢજો, આમાં ચટણીમાં સ્વાદ સરસ આવે છે. તો હવે આપણે મીઠું નાખી લઈશું આમાં. આદુનો એક ટુકડો લીધો છે આવી રીતે, તે મેં ધોઈને લીધો છે. થોડુંક જીરું ઉમેરી લઈશું, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અને એક લીંબુ લીધું છે તે મેં નિતારી લઈશ. તો થોડુંક પાણી ઉમેરીશું અને બધું પીસી લઈશું. બરફ હોય તો તમે બરફ નાખી શકો છો, મારી જોડે અત્યારે છે નહીં એટલે મેં પાણી ઉમેર્યું છે. તો ગાઈસ આપણી ચટણી પીસાઈ ગઈ છે, તો એને આપણે એક બાજુ મૂકી દઈશું. હમણાં આપણે જોઈ લઈશું આપણા ઈડલી અપ્પા થઈ ગયા છે કે નહીં. તો આપણે ચેક કરી લઈશું. તો ચોખ્ખું સાફ આવે છે. હવે આપણે આને ઠંડા થવા દઈશું અને આગળની પ્રોસેસ કરીશું આપણે. તો અહીંયા મેં એક વઘારિયું લઈ લીધું છે. તો હવે આપણે એનો વઘાર કરીશું ચટણીનો. ચટણીમાં વઘાર નાખીશું. તો મેં ગેસ ચાલુ કરી લીધો છે. તો હવે તેલ નાખીશું આપણે આમાં થોડુંક, અને અડદની દાળ નાખી દઈશું. તો અડદની દાળ થશે થોડી લાલ એટલે આપણે રાઈ નાખીશું. તો
તો ગાઈસ અડદની દાળ આપણી થઈ ગઈ છે, તો આપણે રાઈ નાખી દઈશું એમાં. તો ગાઈસ હવે આપણો વઘાર થઈ ગયો છે, તો આપણે વઘાર ચટણીમાં એડ કરી દઈશું. તો વઘાર એડ કરી દીધો છે, તો મિક્સ કરી લઈશું આપણે. તો ગાઈસ મેં કઢાઈ લઈ લીધી છે, તો એમાં થોડુંક તેલ ઉમેરીશું આપણે, અને અંદર રાઈ ઉમેરીશું. તો ગેસ ધીરો હતો, તો ફાસ્ટ કરીશું થોડો. તો થોડીક અડદની દાળ ઉમેરીશું આપણે. તો થોડાક તલ ઉમેરીશું, અને આપણે આને ઉમેરી દઈશું બોલ્સને. તો ગાઈસ મિક્સ કરી લઈશું આપણે. તો બસ આપણા થઈ ગયા છે ઈડલી અપ્પે. આપણા ઈડલી અપ્પે તૈયાર છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.